વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12 ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજનો લેક્ચર હું આગળ વધારું એ પહેલાં શરૂઆતની થોડી વાત કરી દઉં કે આપણે માર્વેલના ઘણા બધા પેપર થઈ ગયા છે. માર્વેલના ઘણા બધા પેપર થઈ ગયા છે અને લગભગ 6 પેપર છે માર્વેલના થઈ ગયા છે. અને એ 6 પેપર તમે તમારી ફેરબુકમાં લખી નાખ્યા હશે અને એ પ્રશ્ન સાથે લખવાના હતા એમ પણ મેં તમને પહેલાં કીધેલું હતું. તો તમે પ્રશ્ન સાથે એ 6 પેપર લખી નાખ્યા હશે અને એ પેપર જૂની પેપર સ્ટાઇલમાંથી કરાવ્યા હતા, એટલે એટલો બધો ખાસ ફેરફાર નથી. થોડુંક માર્કિંગમાં ઘટાડો થઈ જાય છે અને થોડુંક છે પેપર પૂછવાની પદ્ધતિમાં ઘટાડો થઈ જાય છે, પણ જે ટોપિક પૂછાય છે, જે વિગત પૂછાય છે એ તો એ જ રહે છે. બરાબર, એટલે એની ચિંતા તમારે કરવાની જરૂર નથી, કારણ કે જે જૂની પેપર પદ્ધતિ છે ને એ જ પેપર પદ્ધતિ પ્રમાણે છે એ તમને આવી રીતના પૂછાશે. બરાબર છે. તો કહેવાનો અર્થ એવો છે કે આપણે હવે નવો ટોપિક વ્યાકરણનો પેપર અત્યારના 2 પૂરા કરવાના છે. થઈ જાય તો 2 જ પૂરા કરવા છે અને એ 2 પેપરમાં છે 2 પેપર પ્રમાણે આ નવી પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે તમને પૂછાશે. અને આ 2 પેપર છે એ હું તમને ગાલા એસાઇનમેન્ટના કરાવવાનો છું. આ 2 પેપર છે એ ગાલા એસાઇનમેન્ટના કરાવવાનો છું. તો ગાલા એસાઇનમેન્ટના પેપર તમે જોઈ જજો. જે ગાલા એસાઇનમેન્ટના પેપર છે એ પણ આપણે, તમારી પાસે ગાલા એસાઇનમેન્ટ હોય તો હું 2 પેપર કરાવું છું, એ પ્રમાણે જોઈ જજો. અને ન હોય તો અત્યારના પ્રશ્ન લખવાનો છે, પછી સીધો તમારે જવાબ લખી નાખવાનો છે, ઓપ્શન્સ લખવા બેઠવાના નથી. આ ગાલા એસાઇનમેન્ટનો પેપર છે કારણ કે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે છે તમને પ્રશ્ન અને 4 ઓપ્શન્સ, પ્રશ્ન અને 4 ઓપ્શન્સ એમ વ્યાકરણ પૂછાશે. એટલે તમારે છે અહીંયા તો તમારી ફેરબુકમાં પ્રશ્ન લખવાનો છે અને જવાબ લખવાનો છે. એ રીતના ગાલાના પેપર તમારે છે ફેરબુકમાં કરવાના છે. માર્વેલના પેપરમાં તે પ્રશ્ન હતો ને જવાબ લખવાનો હતો. બરાબર છે. આમાં ઓપ્શન્સ નથી લખવાના. એમ માર્વેલના પેપરમાં છે પ્રશ્ન અને તમે સીધો જવાબ લખ્યો હશે. એમાં જેટલા પેપર થયા છે એ તમે જોઈ લેજો. હવે ગાલાના અત્યારના 2 પેપર કરાવું છું એ પણ આપણે જોવાના છે. તો આપણે ગાલાના પેપર કરીએ એ પહેલાં થોડીક પેપર સ્ટાઇલ જે ટોપિક છે એ જ રહેશે, પણ પૂછવાની પદ્ધતિ ફેરવાશે. સાથે સાથે વિરુદ્ધાર્થી અને સમાનાર્થી અને શબ્દ સમૂહ એ 2 ટોપિક આમાં એડ થાય છે. બરાબર છે. અને બીજું છે જોડણી પણ એડ થાય છે. અને ત્રીજું છે એ પૂછવાની પદ્ધતિ પણ ફેરવાય છે. અને ચોથું છે એ સાથે સાથે તમને વિરામચિહ્ન અને બીજું ગ્રામર તમને થોડુંક સહેલું પડશે. તમને પહેલાં છે તકલીફમાં મૂકતું કે આમાં પાઠ પ્રમાણે સંયોજક કેવી રીતે લખવું, તો એ તકલીફમાં નહીં મૂકે. થોડુંક તમને પ્રેક્ટિસ કરેલી હશે તો સીધો તમને જવાબ મળી જશે કે ભાઈ આમાં આવી રીતના જ આવશે, આમાં પેલી રીતના જ આવશે. બરાબર, એટલે એ કન્ફ્યુઝનમાંથી તમે બહાર નીકળી જશો. એટલે તમને કાંઈ અટકો નહીં. એ રીતના તે સેકન્ડ લેંગ્વેજ છે એટલે તમારું થોડું ગ્રામર સહેલું કરી નાખ્યું છે, ઓપ્શન સાથે કરી નાખ્યું છે. તો એ રીતના તમે છે પ્રેક્ટિસ કરશો 5 પેપરની. અત્યારના તો હું 2 કરાવું છું, પછી વચ્ચે છે એ સમય મળે, બીજો પાઠ પૂરો થઈ જાય અને પછી સમય મળશે તો હું પાછા બીજા 4 બાકી છે એ ગાલાના પેપર કરાવી દઈશ. બરાબર, એટલે તમારે ગાલાના પેપર તમે ધારો છો એ બધા મોટા ભાગના પૂરા થઈ જાય. બરાબર. અને મેં હમણાં તમારા ગ્રુપમાં ટાઈમ ટેબલ જોયું કે તમારે છે એ 7 તારીખથી પરીક્ષા શરૂ થાય છે અને એ ઓનલાઈન પેપર જ દેવાના છે. તો એ 7 તારીખની જે પરીક્ષા શરૂ થાય છે, બરાબર, એની માટે પણ તમે થોડી ઘણી તૈયારી કરી લેજો. તમને એમાં એની પહેલાં તે તમને કંઈ તૈયારી કરતા હોય ને ડિફિકલ્ટી તમને મળે, બરાબર છે, તો તમે મને ગમે ત્યારે કોમેન્ટ કરી, ગમે ત્યારે છે તમારા ક્લાસ ટીચર દ્વારા કે કોઈ પણ રીતના તમે છે એ કોન્ટેક્ટ કરીને મને પૂછી શકો છો. તમે કાંઈ પ્રશ્ન હોય એ અગાઉ પૂછી લો તો પરીક્ષામાં તમને તકલીફ ન પડે. બરાબર છે. અને કાંઈ પણ અટકો તો તમારે મને ગમે ત્યારે કોન્ટેક્ટ કરવાની એ હું તમને છૂટ આપું છું. બરાબર છે. અને હવે આપણે 2 પેપર કરવા જઈ રહ્યા છીએ. છેલ્લે જો સમય મળે, છેલ્લે જો આપણને છે વધુ વાત કરવાનો સમય મળે તો ક્યાંક ઇન્સ્પિરેશનલ આપણે વાત કરશું. બરાબર છે. તો હવે આપણે છે એ આગળ વધીએ છીએ. વ્યાકરણ આધારિત પ્રશ્નો, નવી પેપર સ્ટાઇલ, ગાલા એસાઇનમેન્ટનો પેપર છે. નીચેના વાક્યમાં યોગ્ય પ્રત્યય મૂકી વાક્ય ફરીથી લખો. તમારે પાર્ટ 2માં ફેરબુકના પાર્ટ 2માં છે આ પેપર લખવાનો છે. બરાબર. પહેલાં પ્રશ્ન લખવાનો, રામજી ખેતર ખેડ્યું. આપણે યોગ્ય પ્રત્યય મૂકવાનો છે, રામજી ખેતર ખેડ્યું. બરાબર. તો હવે એનો જવાબ શું થશે? યોગ્ય પ્રત્યય મૂકવાનો છે. કે પ્રત્યયમાં ભૂલ થઈ હશે અથવા પ્રત્યય મૂક્યો જ નહીં હોય એ લોકોએ, તો આપણે યોગ્ય પ્રત્યય મૂકવાનો છે. રામજી ખેતર ખેડ્યું, તો એનો જવાબ શું આવશે? તો રામજીએ ખેતર
ખેડ્યું, રામજીએ ખેતર ખેડ્યું, બરોબર. રામજી ખેતર ખેડ્યું તો રામજીએ ખેતર ખેડ્યું, બરોબર. યોગ્ય પ્રત્યય મૂકીને જવાબ લખો. એ રીતના છે આપણે આ જવાબ લખવાનો છે, રામજીએ ખેતર ખેડ્યું, બરોબર છે. તો પછી છે બીજું, નીચેના વાક્યમાં યોગ્ય નામયોગીઓ, જો હું તમને પ્રત્યય નામયોગીઓ અને પ્રત્યયો જુદા પાડી દઉં તો છે ને નામયોગીઓ અને પ્રત્યયો છે, પ્રત્યય નો ની નું ના માંથી વડે દ્વારા, નો ની નું ના માંથી વડે દ્વારા, એ બધા પ્રત્યયો છે. નામયોગીઓ છે ને એ હંમેશા નામથી છૂટા લખાય. દાખલા તરીકે અંદર છે, બહાર છે, ઉપર છે, નીચે છે, આગળ છે, પાછળ છે, આ બધા નામયોગીઓ છે. તો નામયોગીઓ હંમેશા નામથી જુદા લખાય, એટલું યાદ રાખજો. નામયોગીઓ છે હંમેશા નામથી જુદા લખાય, અને પ્રત્યયો છે નો ની નું ના માંથી થી એ ને આ બધા પ્રત્યયો છે એ હંમેશા નામ સાથે લખાય, અને નામયોગીઓ છે નામથી જુદા લખાય, બરોબર છે. ફરીવાર આપણે એટલું ક્લિયર કરી દઈએ. નામયોગી પેલા તો પ્રત્યયો શું છે, તો કે નો ની નું ના માંથી થી, બરોબર. પછી ને એ, આ બધા શું છે તો કે પ્રત્યયો છે. પછી નામયોગીઓ કયા છે, તો કે અંદર છે, નજીક છે, અંદર છે, નજીક છે, પાસે છે, દૂર છે, પછી બહાર છે, ઉપર છે, નીચે છે, આ બધા શું છે તો કે એ બધા છે નામયોગીઓ છે, બરોબર છે. તો હવે આપણે આ ખાલી જગ્યામાં કયો જવાબ આવે છે એ જોઈએ. નીચેના વાક્યમાં યોગ્ય નામયોગી મૂકી ફરીથી વાક્ય લખો. મંદિર ખાલી જગ્યા એક બગીચો, મંદિરની અંદર એક બગીચો ન હોય, બરોબર. મંદિરની પાસે બગીચો હોય, તો મંદિરની પાસે બગીચો હોય, બરોબર. તો મંદિરની પાસે અથવા નજીક પણ લખી શકાય. મંદિરની પાસે કે નજીક એક બગીચો છે. મંદિરની પાસે અથવા નજીક એક બગીચો છે. મંદિરની પાસે લખો કે નજીક લખો, બેમાંથી ગમે તે લખો, એ તમારો જવાબ છે, એક બગીચો છે. પછી નીચેના વાક્યમાં યોગ્ય પ્રત્યય અને નામયોગી, આમાં જો તમે જો યોગ્ય પ્રત્યય મૂકવાનો છે, તમને ખબર છે નો ની નું, નો ની નું ના, ને અને એ, આ બધા પ્રત્યયો છે. તો યોગ્ય પ્રત્યય મૂકવાનો છે. અને નામયોગી આવે તો દૂર છે, નજીક છે, પાસે છે, આ બધા પ્રત્યય પણ છે, બરોબર. તો રોજ નીચેના વાક્યમાં યોગ્ય પ્રત્યય મૂકવાનો છે અને નામયોગી પણ મૂકવાનો છે. રોજ સવાર પહોર એ ખાલી જગ્યા નીકળી પડતો. રોજ સવાર, સવાર નહીં, સવારના, સવારના પહોરમાં, રોજ સવારના પહોરમાં. અંદર તો ન નીકળી પડે, શું નીકળી પડે તો કે બહાર નીકળી પડે. રોજ સવારના પહોરમાં એ બહાર નીકળી પડતો, બરોબર છે. રોજ સવારના પહોરમાં એ બહાર નીકળી પડતો. હવે યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાનું છે, બરોબર. 5મા પાઠનું વાક્ય છે. પ્રભાશંકરે વાર્તા શરૂ કરી, પછી આવશે કોમા. પ્રભાશંકરે વાર્તા શરૂ કરી, પછી આવશે કોમા. પછી વાર્તા શરૂ કરી અને કોઈકને કહેતા તો હોય જે વાર્તા શરૂ કરી હોય, તો એ ઇન્વર્ટેડ કોમામાં આવશે. ઘણા વર્ષ પહેલાની વાત છે, પણ હવે હું વાત છે એ કીધી નથી, એટલે ઇન્વર્ટેડ કોમાની અંદર 3 ટપકા આવશે. પ્રભાશંકરે વાર્તા શરૂ કરી, પછી કોમા, પછી જે વાર્તા કોકને કહેતા હોય એટલે વાર્તા ઇન્વર્ટેડ કોમામાં આવે, અને વાર્તા હજી કીધી નથી એટલે ઇન્વર્ટેડ કોમાની અંદર છે, પછી 3 ટપકા આવે. 3 જવાબ બધા જે કર્યા છે જવાબ જોઈ જઈએ. નીચેના વાક્યમાં યોગ્ય પ્રત્યય મૂકીને વાક્ય ફરીથી લખો. તો રામજી ખેતર ખેડ્યું, તો રામજીએ ખેતર ખેડ્યું, રામજીએ ખેતર ખેડ્યું. પછી નીચેના વાક્યમાં યોગ્ય નામયોગી મૂકી વાક્ય ફરીથી લખો, બરોબર. તો મંદિર ખાલી જગ્યા એક બગીચો છે, તો મંદિરની પાસે અથવા મંદિરની નજીક, બરોબર, એક બગીચો છે. હવે વાક્યમાં પ્રત્યય મૂકવાનો છે ને નામયોગી મૂકવાના છે, બંનેમાં ક્યાંક પ્રોબ્લેમ હશે, એ બંને જોવાનું છે. રોજ સવાર પહોર એ ખાલી જગ્યા નીકળી પડતો, તો રોજ સવારના પહોરમાં, રોજ સવારના પહોરમાં એ બહાર નીકળી પડતો, સવારના પહોરમાં એ બહાર નીકળી પડતો. પછી પ્રભાશંકરે વાર્તા શરૂ કરી, પછી કોમા. પ્રભાશંકરે વાર્તા શરૂ કરી, પછી કોમા. પછી આખું વાક્ય ઇન્વર્ટેડ કોમામાં આવે,
પછી આખું વાક્ય ઇન્વર્ટેડ કોમા, ઘણા વર્ષ પહેલાંની વાત છે, પછી 3 ટપકા. બરોબર છે. આ તમારું 1 પેજના 4 પ્રશ્નો પૂરા થયા છે. હવે આગળ જોઈએ છીએ વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે જે જગ્યાએ વિરામચિહ્ન મુકાતા હોય ને એ જગ્યાએ વિરામચિહ્ન મૂકવાના છે. અહીં ગંદકી કરવી નહીં કરનારને દંડ થશે. આમાં યોગ્ય છે એ તમને ખબર હોય ને તો યોગ્ય અર્થ જ નથી થતો, એટલે કોમા ફેરવવું પડશે, કોમા ક્યાંક જુદી જગ્યાએ લખવું પડશે. અહીં ગંદકી કરવી ન્યા ન આવે, અહીં ગંદકી કરવી નહીં, પછી કોમા આવશે, કરનારને દંડ થશે. અહીં ગંદકી કરવી નહીં કોમા કરનારને દંડ થશે, ફૂલ સ્ટોપ. કારણ કે ઓલી રીતના લખો ને, વાંચો જો, અહીં ગંદકી કરવી, બરોબર છે, અહીં ગંદકી કરવી, પછી કોમા કરો તો વાક્યનો આખો અર્થ જ બદલાઈ જાય ને, અર્થપૂર્ણ હોય જ નહીં. બરોબર છે. એટલે અર્થપૂર્ણ બનાવવા માટે કોમા ફેરવવું પડે. અહીં ગંદકી કરવી, ત્યાંથી કોમા કાઢી નાખો અને નહીં પછી કોમા મૂકો, કરનારને દંડ થશે, પછી ફૂલ સ્ટોપ. યોગ્ય સંયોજકનો ઉપયોગ કરીને સાદા વાક્યોને જોડવાના છે. પહેલું વાક્ય છે એમાં એક જ વાક્ય છે, 3 વાક્ય નથી, નહીંતર પાછા ઘણા બધા એમ પૂછવા આવશે સાહેબ આમાં 3 વાક્ય છે, એને કેમ એક હાલ જુદા જુદા છે, એમાં ક્યાં 2 વાક્ય આપ્યા છે, જોડવા કેવી રીતના? તો હવે આ એક જ વાક્ય છે. આ 32નું પહેલું, બીજું અને ત્રીજું એમ 3 વાક્ય છે. રામ વનમાં ગયા, પહેલું, બીજું સીતા વનમાં ગયા, ત્રીજું લક્ષ્મણ વનમાં ગયા. રામ, સીતા અને લક્ષ્મણ વનમાં ગયા. રામ, સીતા અને લક્ષ્મણ વનમાં ગયા. આ રીતના વાક્ય આવશે. ફરીવાર 32માનું પહેલું રામ વનમાં ગયા, 32માનું બીજું સીતા વનમાં ગયા, 32માનું ત્રીજું લક્ષ્મણ વનમાં ગયા. રામ, સીતા અને લક્ષ્મણ, રામ, સીતા અને લક્ષ્મણ વનમાં ગયા. બરોબર છે. આ રીતના આવશે. પછી હવે આગળ શું કહે છે એ જોઈએ છે. નીચેના વાક્યમાં ખોટા સંયોજકનો પ્રયોગ કર્યો છે તે સુધારીને લખો. એટલે આપણે જે વાક્ય ભણવા જઈ રહ્યા છે ને એમાં ખોટું સંયોજક વપરાયું છે, એ બદલે જે સાચું સંયોજક આવે પણ એ સાચું સંયોજક લખવાનું છે. વેશ બદલીએ શું થાય? 12મા પાઠનું વાક્ય છે. 12મા પાઠનું વેશ બદલીએ શું થયું? જો મન બદલવા જોઈએ. બરોબર છે. 12મા પાઠનું વાક્ય છે. વેશ બદલીએ શું થાય, પણ જો કાઢીને ત્યાં પણ લખવાનું. વેશ બદલીએ શું થાય, પણ મન બદલવા જોઈએ. વેશ બદલીએ શું થાય, પણ મન બદલવા જોઈએ, પણ ત્યાં લખવાનું, પણ. બરોબર છે. વેશ બદલીએ શું થાય, પણ મન બદલવા જોઈએ. પછી નીચેના વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખાવો. એમાં પહેલું, વરસાદ વરસે છે અને વીજળી ચમકે છે. પછી બી, જ્યાં આટલી ઠંડી પડે ત્યાં લોકો કેમ રહેતા હશે? સી, કૂવામાં સરવાણી નથી તો પાણી ક્યાંથી આવશે? વિદ્યાર્થી ભણે છે. કોઈ પણ સંયોજક વગરનું વાક્ય હોય, બરોબર છે, વાક્યમાં એક જ ક્રિયાપદ હોય, એવા બધાને સાદા વાક્ય કહેવાય. તમને ખબર છે સાદું વાક્ય બનાવવા માટે વાક્યમાંથી સંયોજક કાઢીને સંયોજક સિવાયના વાક્યો છે અલગ અલગ મૂકતા. બરોબર છે. તો સાદું વાક્ય એવું વાક્ય થાય. પણ બીજા બધાએ વાક્ય જોઈ લઈએ. વરસાદ વરસે છે અને વીજળી ચમકે છે, અહીંયા અનેથી જોડાયું એટલે આ વાક્ય છે એ સંયુક્ત વાક્ય છે. બરોબર છે. પછી જ્યાં આટલી ઠંડી પડે, જ્યાં અને ત્યાં છે એટલે જ્યાં અને ત્યાં વાળું સંકુલ વાક્ય છે. બરોબર. કૂવામાં સરવાણી નથી તો આ સંકુલ વાક્ય છે. તો વિદ્યાર્થીઓ ભણે છે, બરોબર, તો આ સાદું વાક્ય છે, કારણ કે એક જ ક્રિયાપદ છે ને વાક્ય એક જ છે, કોઈ સંયોજકે નથી આપ્યું. બરોબર છે. એટલે આ વાક્ય કેવું છે તો કે સાદું છે. હું ફરીવાર બોલું છું, એક જ ક્રિયાપદ હોય ને એક જ વાત રજૂ કરતા હોય એવા વાક્યને સાદું વાક્ય કહેવાય છે. જ્યાં અને ત્યાં વાળું વાક્ય છે એ સંયોજક વાળું વાક્ય છે. બરોબર. એ સંકુલ વાક્ય થયું. પછી તો વાળું વાક્ય સંકુલ વાક્ય થયું સી, અને પેલું છે સંયુક્ત વાક્ય થયું. હવે સંયુક્ત વાક્ય ઓળખાવો. નીચેના વાક્યોમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવો એ જોઈએ. 35A, હું છું ત્યાં લાગણ કોઈ પાંદ ના તોડે. હવે જ્યારે
હું ત્યાં આવીશ ત્યારે તમને યાદ કરીશ. સી. માણેક મુનિ ગામમાં વળાવીઓ શોધવા નીકળ્યા. અને ડી. આમ કરવું હોય એ તો પાપની સામે પાપથી બદલો વાળવા જેવું થાય. આમાંથી સંયુક્ત વાક્ય ગોતવાનું છે. બરોબર છે. તો સંયુક્ત વાક્ય કયું થાય એ જોઈએ છીએ. પહેલાં તો હું છું ત્યાં સુધી, ત્યાં લગન એટલે ત્યાં સુધી કો પાન ન તોડે. પછી હવે જ્યારે ત્યારે વાળું એટલે આ બી છે સંકુલ વાક્ય. પછી માણેક મુનિમ ગામમાં વળાવીઓ શોધવા નીકળ્યા. બરોબર છે. આ સાદું વાક્ય છે. પછી આમ કરવું એ તો પાપની સામે પાપથી બદલો વાળવા જેવું થશે. બરોબર. જો આમ કરું તો આ સંકુલ વાક્ય, તો એ છે એ સંકુલ વાક્ય થાય. એટલે અહીંયા સાદું વાક્ય પૂછતા હોય એવું હોવું જોઈએ. અહીંયા સાદું વાક્ય લખી નાખજો એટલે જવાબ આવશે સી. સાદું વાક્ય હોવું જોઈએ. બાકી એક ઓપ્શન્સ નથી. જ્યાં સુધી હું છું ત્યાં સુધી કોઈ પાન ન તોડે. બરોબર. તો એ તો પાછું સંકુલ વાક્ય થયું એટલે એ ઓપ્શન્સ આવે નહીં. બી ઓપ્શન્સ એ આવે નહીં. બરોબર. એ કારણ કે બી એ સંકુલ વાક્ય થયું. પછી ડી ઓપ્શન્સ છે જો આમ કરવું એ તો પાપની સામે પાપથી બદલું વાળવા જેવું થયું. એ પણ સંકુલ છે. તો સી જ આવે. એ સાદું વાક્ય છે એટલે. પછી 36મું વાક્ય જોઈએ. નીચેના વાક્યોમાંથી સંકુલ વાક્ય ઓળખાવો. આજે ખેડૂતો પાયમાલ સંકુલ વાક્ય અને કારીગર વર્ગ બેકાર બનતો જાય છે. એટલે સંયોજક આવ્યું અને સંયોજક આવ્યું એટલે આ સંકુલ વાક્ય નથી. બરોબર. જો હું અધ્યાપક હોત તો, જો અને તો એટલે આ સંકુલ વાક્ય છે. બરોબર. એ વખતે રેડિયો આવ્યો નહોતો. આ સાદું વાક્ય છે. ક્રિટોએ વાત સમજાવી પરંતુ આ પાછું સંયુક્ત વાક્ય છે. તો એ સંયુક્ત વાક્ય એ સંયુક્ત વાક્ય છે. ડી સંયુક્ત વાક્ય છે અને સી સાદું વાક્ય છે. અને બી છે જો અને તો વાળું વાક્ય છે. જો અને તો વાળું એ સંકુલ વાક્ય છે. બરોબર. એ અને છે એટલે સંયુક્ત વાક્ય થયું. બરોબર. બી જો અને તો છે એટલે સંકુલ વાક્ય થયું. સી એક જ વાત કરેલી છે, એક જ ક્રિયાપદ છે એટલે સાદું વાક્ય થયું. પછી ડી પરંતુ છે એટલે છે સંયુક્ત વાક્ય થયું. પછી આગળ જોઈએ છીએ. નીચેના વાક્યોમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવો. બરોબર. તો ગામમાં એક સફરજન વેચતો ફેરિયો આવ્યો. પદક્રમ યોગ્ય છે એ આપણે જણાવવાનું છે. બરોબર છે. એક સફરજન વેચવા થોડું આવે એટલે આ તો એ તો બરોબર છે જ નહીં. નૃત્ય જોવારની મોરલાનું સૌને બહુ જ મળી આવે. આ કાંઈ નથી અર્થ. બરોબર. અહીં ગાયનું શુદ્ધ દૂધ મળે છે. બરોબર. પક્ષીઓ કાંઠે સરોવર ડી એ નથી એટલે જવાબ આવશે સી. અહીં ગાયનું શુદ્ધ દૂધ મળે છે એટલે જવાબ આવશે સી. યોગ્ય પદક્રમ ગોઠવવાનો છે. હવે પદ સંવાદ. તેણે સફરજન એક જ ખાધું. પછી બી પાંદડું પરથી ઝાડ પડ્યું. બી એ ખોટું છે. મહેશ અને સ્મિતા શાળાએ ગઈ ન આવે. બે છે એટલે શાળાએ ગયા. મતદાન કરવું એ પ્રત્યેક નાગરિકની ફરજ છે એટલે જવાબ આવશે ડી. તેણે એક જ સફરજન ખાધું એમ આવવું જોઈએ એમાં તો. બરોબર. એટલે એ ખોટું છે. પાંદડું પરથી ઝાડ પડ્યું એ ખોટું છે. મહેશ અને સ્મિતા શાળા ગઈ એ ખોટું છે. બરોબર. મતદાન કરવું એ પ્રત્યેક નાગરિકની ફરજ છે એટલે ડી સાચું છે. પછી છે બે પાંદડે થવું એટલે આર્થિક સ્થિતિ સારી થવી અથવા ધનવાન થવું. બે પાંદડે થવું એટલે ધનવાન થવું અથવા આર્થિક, બે લખી નાખજો. ધનવાન થવું અથવા આર્થિક પરિસ્થિતિ સારી થવી. બે પાંદડે થવું એટલે ધનવાન થવું અથવા આર્થિક પરિસ્થિતિ સારી થવી. વળાવ્યો. આ 14મા પાઠનું વાક્ય છે. વળાવ્યો છે એ 14મા પાઠનું વાક્ય છે. બરોબર. વળાવ્યો એટલે રસ્તામાં સંભાળ રાખનાર. વળાવ્યો એટલે રસ્તામાં સંભાળ રાખનાર. સી ઓપ્શન્સ આવશે. વળાવ્યો એટલે રસ્તામાં સંભાળ રાખનાર. સી ઓપ્શન્સ આવશે. પછી જલ્દી એટલે સમુદ્ર. જલ્દી એટલે સમુદ્ર થાય, દરિયો થાય, સાગર થાય. સમુદ્ર થાય, દરિયો થાય, સાગર થાય. પછી ઉદ્યમીનો સમાનાર્થી થાય મહેનતુ. કામગરો પણ થાય, સ્વાશ્રયી પણ થાય. પ્રમાદી ન થાય. ઉદ્યમી એટલે મહેનતુ અને પ્રમાદી એટલે આળસુ. બાજુમાં આળસુ લખી નાખજો એટલે ભવિષ્યમાં ક્યારેય સોલ્વ કરો ને તો ખબર પડે.
ઉદ્યમી એટલે મહેનતુ, એનું વિરુદ્ધાર્થી આપણે શોધવાનું છે. વિરુદ્ધાર્થી થાય પ્રમાદી. પ્રમાદી એટલે આળસુ થાય. બરોબર. પછી છે આગળ, નીચેના વાક્યોમાંથી કયા વાક્યની રચના ખોટી છે એ જોઈએ. અલંગ એક બંદર છે, વાક્ય રચના સાચી છે. રમેશ પારેખે ઘણા ગીત લખ્યા છે, વાક્ય રચના સાચી છે. સવિનય હું આપને હકીકત જણાવું, એ પણ સાચું. અમારા ઘેર સહકુટુંબ સાથે આવજો. સહ એટલે જ સાથે થાય, એટલે બે વખત સાથે સાથે લખવાની જરૂર નથી. તમે અમારા ઘેર સહકુટુંબ આવજો એમ જ આવે. એટલે બીની વાક્ય રચના ખોટી છે. બીની વાક્ય રચના ખોટી છે એટલે અહીંયા જે ખોટું હોય એ આપણો જવાબ આવશે. બીની વાક્ય રચના ખોટી છે એટલે અહીંયા ખોટું હોય એ આપણો જવાબ આવશે. બરોબર છે. કારણ કે તમે અમારા ઘેર સહકુટુંબ સાથે આવજો, સહનો સમાનાર્થી સાથે થાય એટલે બે વખત લખવાની જરૂર છે નહીં. બરોબર છે. પછી હવે આગળ જોઈએ છે, 3 પ્રશ્નો બાકી છે એ જોઈ લઈએ. નીચેનામાં સાચી જોડણી છે એ જોવાની છે. સૂત્રાઓમાં ઉ આમ આવે, સૂત્રાઓમાં છે ઉ આમ આવે એટલે એ ખોટું છે. ભૂલામણીમાં છે ભૂલામણી આમ આવે. પછી નવલિકામાં હું ફરી વાર બોલી જાઉં. આશીર્વાદ છે એ સાચી જોડણી છે, સાચી જોડણીવાળો જવાબ થાય. સૂત્ર આવું આ રીતના આવે. ભૂલામણી છે આ રીતે આવે. પછી નવલિકા છે એ આ રીતે આવે. બરોબર છે. હસવા આવે. એટલે અહીંયા આ ત્રણે ત્રણ ખોટી છે. આશીર્વાદ એ આપણી માટે સાચું છે. બરોબર છે. પછી નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ લખો. ખોટી જોડણીવાળો શબ્દ લખવાનો છે. બરોબર. આઈ સાચી જોડણી છે. બરોબર છે. પછી આઈ સાચી છે, આઈ સાચી છે. રાજનીતિજ્ઞ છે એ ખોટી જોડણી છે. તો રાજનીતિ ખોટી જોડણીવાળો શબ્દ જે છે ને એ આપણો જવાબ થાય. અહીંયા જે ખોટી જોડણીવાળો શબ્દ છે એ આપણો જવાબ થાય. તો એ જવાબ આપણે ખોટી જોડણીવાળો છે લખવાનો. હવે છે નીચેના કહેવત જોડકામાંથી સમાન અર્થવાળું જોડકું શોધો. કરણી તેવી ભરણી એટલે જેવું કરશો તેવું પામશો. આ સમાન અર્થવાળું જોડણું છે. અહીંયા પ્રશ્ન બરોબર વાંચો. જે સમાન અર્થવાળું જોડણું હોય ને એ જ આપણો જવાબ થાય. કરણી તેવી ભરણી એટલે કરશો તેવું પામશો, એ જવાબ છે. ઝાઝી કીડીઓ સાપને તાળે એટલે જાજા ભેગા થાય તો કામ હરખું થાય. તો આનાથી તદ્દન વિરુદ્ધ છે. જાજા મળ્યા તે ખાવા ટળ્યા, તદ્દન વિરુદ્ધ છે. બોલે તેના બોર વેચાય એટલે જે બોલે છે એના બોર વેચાય છે એટલે કે એનું કામ થાય છે. તો એની સામે એની વિરોધી કહેવત આપી. ધર્મના કામમાં ઢીલ નહીં. બરોબર. એટલે કોઈ કામ છે એ ઉતાવળે કરી નાખવું છે, એની સામે પાછું એનું વિરુદ્ધાર્થી આપ્યું છે. ઉતાવળે આંબા ન પાકે. તો તમે જુઓ તો આપણે સમાન અર્થવાળું જોડકું છે એ શોધવાનું છે. બીજી વાત એટલું યાદ રાખો કે આ જ્યારે તમારી સામે પેપર આવે છે, આનો જ્યારે પેપર તમારી સામે આવે છે ત્યારે એક બાબત ખાસ ધ્યાન રાખવી કે પેપરના પ્રશ્નો છે, વ્યાકરણના પ્રશ્નો સમજવામાં ઉતાવળ ન કરવી. જો વ્યાકરણના પ્રશ્નો સમજવામાં ઉતાવળ કરશો, બરોબર, તો તમે છે ઘણી વખત આવા છેલ્લા છે સાચું વિરુદ્ધાર્થી કે ખોટું વિરુદ્ધાર્થીની વાંચવામાં ઉતાવળ કરી નાખશો. તમને એમ થશે કે તમે સાચું લખ્યું છે પણ ખરેખર સાચું નહીં લખ્યું હોય. ઘરે આવીને અફસોસ થશે કે પૂછ્યું તું ક્યાંક, આવડતું તું ખરા પણ લખી આવ્યો ક્યાંક. અને એના પ્રોબ્લેમમાં છે એ ઘણી વખત છે તમે સાચા જવાબો છે એ ખોટા લખીને આવ્યો હોય ને ધાર્યા હોય તમે છે એ પૂરામાંથી પૂરા માર્ક પણ પછી 3-4 માર્ક આવો વાંચવાના પ્રોબ્લેમને કારણે કપાવીને આવો. તો આવું ન થાય એટલે હું ખાસ સૂચના આપું છું કે વ્યાકરણના જે પેપર છે આ ઓપ્શન્સવાળા, એમાં ખાસ તમારે પ્રશ્ન વાંચવા. બરોબર છે ને. હું સાથે એ પણ કહી દઉં કે ક્યાંથી માર્ક તમારે ન કપાવવા જોઈએ. આમ તો માર્ક જ નો કેટલા માર્ક છે એ ગણી નાખીએ. હાલો આપણે જો કેટલા માર્ક છે એ ગણી નાખીએ. તો જો આનો 1 માર્ક, 1 ને 2 3 ને 3 6, બરોબર. 6 માર્ક થયા. 6 પછી 6 ને 1 7 ને 1 8 ને 1 9 ને 1 10 ને 1 11 ને 1 12 ને 1 13 14 15 16 17 18 19 20 21 22. ફરી વાર આપણે જોઈ લઈએ, મને થોડો ગોટાળો લાગે છે. તો 1 2 3 4 માર્ક, બરોબર છે. પછી 5 6 7 8 5 6 7 8 9 10
11, 12, 13, 14, 15, 16, 17, 17 ને 3, 20. તો તમે જુઓ સ્ટુડન્ટ્સ, તો 20 માર્કનું વ્યાકરણ છે, બરોબર. મારે 20માંથી 18 તો મેક્સિમમ માર્ક તમારા જોવે છે, બરોબર. 20 માર્કનું વ્યાકરણ છે, એમાંથી મેક્સિમમ મારે 18 માર્ક વ્યાકરણના જોવે છે, બરોબર. અને આ પેપર સ્ટાઇલ એટલી સહેલી છે કે ઓલું જે વ્યાકરણ હતું માર્વેલની એસાઇનમેન્ટનું જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે, એ વ્યાકરણ તમારા માર્ક કપાવશે, પણ આ વ્યાકરણ તમારા માર્ક કપાશે નહીં, બરોબર. આ વ્યાકરણમાં એટલે તમે એટલું છે પરફેક્ટ તૈયારી કરો કે 10 પેપર સોલ્વ કરી નાખવાના. આ વર્ષનું ગાલા એસાઇનમેન્ટ આવે ત્યારે અને ગયા વર્ષનું ગાલા એસાઇનમેન્ટ, એ બેને છે પેપર સોલ્વ કરી નાખો એટલે 12 પેપર સોલ્યુશન થઈ જાય, એટલે એની બહારનું કાંઈ પૂછાશે જ નહીં. અને પહેલાં તમને છે સંસ્કૃતનું ગુજરાતી કરવાનું, ગુજરાતીનું ઇંગ્લિશ કરવાનું, અને છે ઇંગ્લિશનું ગુજરાતી કરવાનું, એ બધાય કરીને છે તમને ગોટે ચડાવતા ને એના 3 માર્કમાં છે એ તકલીફ પડતી, તો એવી તકલીફ હવે નહીં પડે, બરોબર છે. તો એમાં પ્રયત્ન કરો, અને મારે છે વ્યાકરણમાં 20માંથી 20 છે એ જોતા છે, તો એ રીતના તમે છે પ્રયત્ન કરતા રહ્યો, અને સારામાં સારા માર્ક આવે એ છે એ ખૂબ પ્રયત્ન સાથે તમે છે આગળ વધો. અને આપણે છે ગાલા એસાઇનમેન્ટના મેં 2 પેપર પૂરા થશે એવું કીધું હતું, પણ બીજો પેપર પૂરો થાય એમ નથી, એટલે હું એક બાબત તમને છે ટોપિક કરાવી દઉં એમાંથી, એ જોઈ લ્યો. આમાં એનો માગ્યા મુજબ છે ને એ જોઈ લઈએ. સુંદરમનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે? તો સુંદરમનું કયું કાવ્ય આપણા પાઠ્યપુસ્તકમાં છે એ જોવા માટે આપણે તમે અનુક્રમણિકા જોઈ લેશો એટલે આના જવાબ મળી જશે. સુંદરમનું કયું કાવ્ય છે એ અનુક્રમણિકા જોઈ લેશો એટલે તમને જવાબ મળી જશે. તો હંકારીજા એવો કાંઈ જવાબ આપ્યો છે, તો પહેલાંનો જવાબ આવશે સી, હંકારીજા, બરોબર. જેણે ભક્તિ માર્ગે જવું હોય તેને કામ, ક્રોધ, મત્સર, આ બધી વાત, ક્રોધને જીતવો રે ભાઈ, બરોબર, એ વાત કયા કાવ્યમાં આવતી હતી? તો પહેલા કાવ્યમાં, ક્રોધી સ્વભાવને જીતવો રે, બરોબર. બી જવાબ આવશે. સુંદરમ એટલે કે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, એને એક કાવ્ય આપણા અભ્યાસક્રમમાં લખ્યું છે હંકારીજાને, બરોબર. જેને ભક્તિ માર્ગે જવું એને કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, એ ક્રોધી સ્વભાવને જીતવો, એમાં છે. પછી નીચેનામાંથી ઉર્મી ગીત કયું છે? ઉર્મી ગીત કયું છે એ આપણે જોવા જઈએ તો ઉર્મી ગીત છે હંકારીજાને એ ઉર્મી ગીત છે, હંકારીજાને એ ઉર્મી ગીત છે, બરોબર. પ્રભુ દર્શનની તીવ્ર ઝંખના એ કયા કાવ્યમાં વ્યક્ત થઈ છે? પ્રભુ દર્શનની તીવ્ર ઝંખના છે આ રસ્તાઓમાં નથી વ્યક્ત થઈ, બરોબર. મેળો આપો તોય નથી વ્યક્ત થઈ, તો હંકારીજાને એમાં જ વ્યક્ત થઈ છે. તમે જુઓ તો 3ના તો હંકારીજાને એના જવાબ છે, બરોબર. આ તમને ખબર હોય ને તો આ કાવ્યના પ્રકાર, કવિનું નામ, બરોબર, કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે એ બધામાંથી પૂછાશે, બાકી બહારનું આમાંથી કાંઈ પૂછાશે નહીં માગ્યા મુજબમાં. એટલે આ 4 માર્ક છે રોકડા જ કહેવાય, બરોબર. હવે છે નીચેના જવાબ જોઈ લઈએ. નારાયણ હેમચંદ્ર પાઠમાંથી શો બોધ મળે છે? તો માણસનો દેખાવ નહીં પણ માણસનું મન જોવું જોઈએ, માણસનું મન નહીં પણ માણસનો દેખાવ, માણસના દેખાવ મન બે જોવા જોઈએ. તો જવાબ આવશે એ, દેખાવ નહીં પણ મન જોવું જોઈએ, એ જવાબ આવશે, બરોબર. પૂંજા મેજરની લગ્ની, બરોબર, એ પાઠનો પ્રકાર કયો છે? તો કે ચરિત્ર નિબંધ છે. પૂંજા મેજરની લગ્ની તો ચરિત્ર નિબંધ છે, બરોબર છે. એ પાઠનો પ્રકાર ચરિત્ર નિબંધ છે. પછી આગળ જોઈએ. હવે આ જોઈએ, અઘરો દિવસના લેખક કોણ છે? અઘરો દિવસના લેખક કોણ છે? અઘરો દિવસ કાવ્ય લખ્યું છે, એનો આસ્વાદ લેખ નહીં, આ પાઠમાંથી, એટલે પાઠના ભાગમાંથી પૂછ્યું છે એટલે આપણે વેણીભાઈ પુરોહિત લખશું. કાવ્યમાં આ પ્રશ્ન પૂછ્યો હોત ને, અઘરો દિવસ કાવ્ય કોણે લખ્યું છે, અઘરો દિવસ કાવ્ય કોણે લખ્યું છે એમ પૂછ્યું હોત તો દયારામ, જો હું ક્લિયર કરું છું, અઘરો દિવસ કાવ્ય કોણે લખ્યું છે તો દયારામે લખ્યું છે, યાદ રાખજો, બરોબર છે. પણ પાઠમાં પૂછ્યું છે અઘરો દિવસ આસ્વાદ લેખ કોણે લખ્યો છે, તમને એમ પૂછે અઘરો દિવસ આસ્વાદ લેખ કોણે લખ્યો છે, તો વેણીભાઈ પુરોહિતે લખ્યો છે. અથવા એમ ક્લિયર કરી દો, કાવ્યમાં અઘરો દિવસ પૂછે ને, બરોબર, અઘરો દિવસ કાવ્યના ભાગમાં પ્રશ્ન પૂછે એટલે શરૂઆતમાં એ પ્રશ્ન પૂછાઈ જાય, બરોબર, તો એ દયારામે લખ્યું છે. અને અઘરો દિવસ પાઠમાં પૂછે તો વેણીભાઈ પુરોહિતે, કારણ કે પાઠ બે રીતના આપેલું છે, કાવ્ય રીતના આપેલું છે અને પાઠ રીતના આપેલું છે, આસ્વાદ લેખે આપેલો છે, તો એ વેણુભાઈ પુરોહિત, બરોબર છે. તો અહીંયા તમારા પ્રશ્નો છે એ બધા પૂરા થાય છે. એક પેપર અને માગ્યા મુજબના પ્રશ્ન પૂરા થાય છે. થેન્ક યુ વેરી મચ. અને તમે છે આજના લેક્ચરમાં ઇન્સ્પિરેશનલ વાત કહેવાની રહી ગઈ છે, માફ કરજો. થેન્ક યુ વેરી મચ.